પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં એક મોટી દુર્ઘટના ટળી। લિફ્ટ અચાનક ખોટકાતા 9 મહિનાના બાળક સહિત 11 લોકો અંદર ફસાઈ ગયા અને શ્વાસ અદ્ધર થઈ ગયા। જો કે સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। પહેલા તમને એ વિડીયો બતાવીએ। સુરતના વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં અચાનક લિફ્ટ બંધ થઈ જવાની ઘટના સામે આવી હતી। લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે અટકી પડતા અંદર સવાર 11 લોકો ફસાઈ ગયા હતા। તેમાં 9 મહિનાનું બાળક પણ સામેલ હોવાથી પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો તરત જ સ્થળ પર દોડી આવ્યો હતો। ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલી એક બાદ એક તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રેસ્ક્યુ ટીમે ઝડપી કામગીરી કરીને મોટી દુર્ઘટના ટાળી હતી। જે પ્રકારે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એ મુજબ પાવર ફેલ્યોર, ટેકનિકલ ખામી અથવા તો મેન્ટેનન્સના અભાવે લિફ્ટ જામ થઈ ગઈ હોવાનું સામે આવ્યું। લિફ્ટમાં વધુ લોકો હોવાને કારણે અંદર ગુંગળામણ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। સદનસીબે સમયસર બચાવ કામગીરી થતાં જ કોઈ જાનહાનિ નથી થઈ। હવે સોસાયટીમાં લિફ્ટ મેન્ટેનન્સને લઈને સવાલો ઊભા થયા છે। સુરતમાં લિફ્ટ દુર્ઘટનાની આ ઘટનાએ ફરી એકવાર ચેતવણી આપી કે ઊંચી ઇમારતોમાં સુરક્ષા અને મેન્ટેનન્સમાં બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે। સદનસીબે અહીં સમયસર રેસ્ક્યુ થતાં 11 જીવ બચી ગયા।